નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર ઓગસ્ટ 2024ની જે પ્રશ્ન બેંક છે, જે તમારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાની છે, એની આપણે મોડલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. અને આ તમે તૈયારી કરી નાખશો તો તમારી જે એકમ કસોટી લેવાશે 8/8/2024ના રોજ, એની અંદર તમને પૂરેપૂરા ગુણ 25માંથી 25 ગુણ તમે મેળવી શકશો. તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ વિકલ્પો. તો એની અંદર પહેલું છે કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિને સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો કે 90થી 109 સુધીની બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. બીજું, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. એના પછી ત્રીજું છે, મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 70થી નીચે હોય છે. પછી રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો ઈસવીસન 1936ની અંદર રચવામાં આવી હતી. પછી બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્ટનબર્ગે આપ્યો છે. કોણે? સ્ટનબર્ગે. એના પછી છઠ્ઠું, લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? તો ભાષાકીય બુદ્ધિ વધુ પ્રગટ થાય છે. સાતમું, બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો છે? તો સ્ટર્ને આપ્યો છે. એના પછી વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગ હોસ કર્યો હતો. એના પછી 9મું, માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનું બુદ્ધિઆંક કેટલો હોય છે? તો કે 70થી નીચે હોય છે. એના પછી પ્રતિભા સંપન્ન બાળકોનું બુદ્ધિઆંક કેટલું હોય છે? તો 130થી વધુ હોય છે. વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો એબિંગ હોસ કર્યો હતો. એના પછી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવેલું છે? તો સ્ટર્ને દર્શાવેલું છે. બુદ્ધિ અંગેનું ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપેલો છે? તો ગિલફર્ડે આપેલો છે. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો નિમ્નખંડ જવાબદાર છે. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે? તો કે પૂર્વગ્રહ કહેવામાં આવે છે. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? તો સમૂહ માધ્યમના સાધનો છે. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો કે એને મનોવલણ કહેવાય છે. મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા છે? તો મનોવલણો એ સંપાદિત છે. હવે આપણે એક એક વાક્યના પ્રશ્નો જોઈએ. બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બુદ્ધિઆંકને બુદ્ધિ લબ્ધિના નામથી ઓળખવામાં આવે છે. શાબ્દિક કસોટી કોને કહે છે? તો કે શાબ્દિક કસોટી એટલે લેખિત પ્રશ્નો હોય અને એના જવાબ લખીને કે વાંચીને આપવાના હોય, તેને આપણે શાબ્દિક કસોટી કહેવાય છે. પછી RPMનું પૂરું નામ જણાવો. તો રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ કહેવામાં આવે છે. પછી પ્રતિભા સંપન્ન બાળકનું બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધુ હોય છે. બુદ્ધિ અંગેનો સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપી છે? તો એબિંગ હોર્સે આપેલી છે. સમૂહ કસોટી કોને કહેવાય? તો કે જે બુદ્ધિ કસોટી એક સમયે એક સાથે સેંકડો વ્યક્તિને આપી શકાય તેને સમૂહ કસોટી કહેવાય છે. પછી KBTનું પૂરું નામ જણાવો. તો કે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ થાય છે. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય છે? વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે એક જ સમયે એક જ વ્યક્તિ આપી શકે તેવી કસોટી. બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? ચાર્લ્સ સ્પિયરમેને રજૂ કરેલો છે. બુદ્ધિઆંકનું સૂત્ર શું થાય છે? બરાબર, તો આ તો એકદમ તમને આવડે જ છે બુદ્ધિઆંકનું સૂત્ર. બરાબર, તો કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય. બરાબર. પછી ગિલફર્ડ દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો ગિલફર્ડના સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પછી મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો કયા છે? તો કુટુંબ અને સામાજિકીકરણ. પછી યૌક્તિકીકરણ એટલે શું? યૌક્તિકીકરણ એક એવી બચાવ પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરે છે. પછી સમૂહ માધ્યમના સાધનોના નામ જણાવવાના છે. બરાબર, એ તમને આવડી જશે. પછી પૂર્વગ્રહ એટલે શું? તો કે પૂર્વગ્રહ લેટિન શબ્દ પ્રેજેડિયસ પરથી આવ્યું છે. પ્રેનો અર્થ પહેલો અને ન્યાય મંડળનો અર્થ ચુકાદો થાય છે. આમ તેથી પૂર્વગ્રહ પરિસ્થિતિનું યોગ્ય રીતે વિશ્લેષણ કરતાં પહેલાં નિર્ણય લેવામાં આવે છે. હવે આપણે બે ગુણના પ્રશ્નો જોઈએ. બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. તો કે બુદ્ધિનો શાબ્દિક અર્થ શબ્દકોશમાં બુદ્ધિનો અર્થ નીચે પ્રમાણે દર્શાવે છે. મગજની તીવ્ર શક્તિ, માનસિક સજાગતા, ઝડપ, શીખવાની ઝડપ, ચપળતા, સમજવા વગેરે બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ અંગેનો આધુનિક સિદ્ધાંતો કયા કહે છે? તો એમાં જોઈએ સ્પિયરમેનનો ત્રિઘટક સિદ્ધાંત છે, સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે, ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, જેપી દાસનો પાંચ સિદ્ધાંત. આંતરવ્યક્તિ બુદ્ધિની સમજૂતી આપો. તો આ આંતરવ્યક્તિ બુદ્ધિ એટલે કે આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા, અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિત્વના લક્ષણો વગેરેનો માહિતગાર થાય છે. અને રાજનેતાઓ, ધર્મગુરુ, સિદ્ધાંતો, સામાજિક કાર્યકરો વગેરેમાં આંતરવૈયક્તિક બુદ્ધિનું પ્રમાણ જોવા મળે છે. પછી માનસિક વયની વ્યાખ્યા આપો.
તો કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. પછી બુદ્ધિને બીજા કયા શબ્દથી ઓળખવામાં આવે છે? તો અક્કલ, ડહાપણ, ચાતુર્ય, મતિ, શાન, સમજણ વગેરે. એના પછી મનોવલણ પરિવર્તનના અવરોધક પરિબળ તરીકે પ્રબળતા એટલે શું? પછી સમૂહ માધ્યમ એટલે શું એની વ્યાખ્યા? પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે છે સમજાવો. બરાબર. એના પછી આપણે 3 ગુણના પ્રશ્નો જોઈએ સેક્શન ડીની અંદર. તો ખાસ આ પ્રશ્નો તૈયાર કરી નાખજો. તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ જ લેવાનું છે, એટલે ફટાફટ તમારી તૈયારી થઈ જાય. તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો કે આ જે પ્રશ્નો છે એ સેક્શન ડીની અંદર આવશે. એના પછી સેક્શન ઈની અંદર પ્રશ્નો જોઈએ તો આ પ્રશ્નો છે ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, પ્રતિભા સંપન્નના લક્ષણો છે, સ્પીયરમેનનો દ્વિઘટકનો સિદ્ધાંત છે, જેએસ અને એસ ઘટકની સમજૂતી છે, લાક્ષણિકતાઓ, જેપીદાસનો 5 સિદ્ધાંત છે. તો આની પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અને તૈયારી કરવા લાગો. અને ઓરિજિનલ એકમ કસોટી જે છે પ્રશ્ન બેંક એ આપણી ટેલિગ્રામ ચેનલ વન ટચ એજ્યુકેશન તમે ટેલિગ્રામની અંદર સર્ચ કરશો ત્યાં આગળ તમને મળી જશે.